ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નવું સરનામું હવે વડોદરા સેન્ટ્રલ જેલ બન્યું છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ જોખમમાં છે। આમ નવા કાયદાકીય જોગવાઈ મુજબ જે જનતાનો જનપ્રતિનિધિ છે, MP છે, MLA છે, તેને 2 વર્ષ કરતાં વધારે સજા થાય તો પછી તેનું ધારાસભ્ય પદ રદ થઈ જાય છે ને આ સ્થિતિને લઈને આમ આદમી પાર્ટી અવઢવમાં છે। એકમાત્ર રસ્તો ચૈતર વસાવા પાસે છે। એ શું રસ્તો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વનકર્મી સાથે પંગો લેવો ધારાસભ્ય ચૈતર વસાવાને ભારે પડ્યો છે ને હવે તેમને ગઈકાલે જે ચુકાદો આવ્યો છે સેશન કોર્ટ દ્વારા, તેને લઈને મોટો ઝટકો લાગ્યો છે અને જેલ જવાનો વારો આવ્યો છે। નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીદારોને ફટકારી છે। આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકોમાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે। આ સમગ્ર ઘટનામાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે હવે ધારાસભ્ય ચૈતર વસાવાનું જે ધારાસભ્યનું પદ છે તે જોખમાયું છે। થોડા સમય પહેલાંનું એક ઉદાહરણ લઈએ તો લોકસભાના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સંનેમને લઈને એક ટિપ્પણી કરી હતી અને આના સંદર્ભમાં પુણેશ મોદી દ્વારા કોર્ટમાં ફરિયાદ આપી હતી, જે બાદ આ કેસ ચાલ્યો અને બદનક્ષીના દાવા બદલ રાહુલ ગાંધીને 2 વર્ષ કરતાં વધારે સમયની સજા થઈ ને આ કેસના સંદર્ભમાં લોકસભાના સાંસદ રાહુલ ગાંધીનું લોકસભા પદ પણ તેમને ગુમાવવું પડ્યું હતું। ત્યારે આવી સ્થિતિ હવે ધારાસભ્ય ચૈતર વસાવાની બનતી દેખાઈ રહી છે, કેમ કે તેમને 7 વર્ષની સજા સેશન કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે, એટલે તેમનું ધારાસભ્ય પદ જોખમાયું છે। પરંતુ બીજી મુશ્કેલીના અને મુસીબતના સમાચાર એ છે કે જો તેમની સજા યથાવત રહેશે તો આગામી વિધાનસભાની ચૂંટણી પણ તેઓ નહીં લડી શકે ને જો આ ચૂંટણી નહીં લડી શકે તો આ ભારતીય જનતા પાર્ટી માટે મોટો ફાયદો આદિવાસી વિસ્તારમાં મનાઈ રહ્યો છે। આમ આદમી પાર્ટીના નેતાઓ સતત ભાજપ ઉપર પ્રહાર કરી રહ્યા છે। આદિવાસી સમાજને કહી રહ્યા છે કે ભાજપ દ્વારા ચૈતર વસાવાને ફસાવવાનું ષડયંત્ર કરવામાં આવ્યું, તેમની કારકિર્દી ખતમ કરવા માટે આખી રણનીતિ ઘડવામાં આવી। ત્યારે આને લઈને વિવાદ છે તે વકરતો દેખાઈ રહ્યો છે। ત્યારે આ સ્થિતિ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા પાસે બચવાનો શું વિકલ્પ છે? તો સૌપ્રથમ જો વાત કરીએ, નિષ્ણાંતો જે રીતે જણાવી રહ્યા છે તે મુજબ હવે ગુજરાત હાઈકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાના વકીલો જઈને રજૂઆત કરે છે, દલીલ કરે છે ને જો કદાચ તેમની સજા પર સ્ટે આવે છે તો આમ કહી શકીશું આપણે કે ધારાસભ્ય ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ છે તે બચી જશે ને જ્યાં સુધી આ બાબતે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે, દલીલો થશે ને દલીલ થયા બાદ જો આ બાદ ગુજરાત હાઈકોર્ટ નિર્ણયમાં ચેન્જ કરે છે ને જે સેશન કોર્ટનો ચુકાદો છે તેને પલટે છે તો ચૈતર વસાવા માટે રાહતના સમાચાર છે। નહીંતર જો સેશન કોર્ટનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટ યથાવત રાખે છે તો ચૈતર વસાવાની મુશ્કેલી છે તે હજી વધી શકે છે ને પછી કોઈ પણ રસ્તો હાઈકોર્ટ સિવાય પછી સુપ્રીમ કોર્ટમાં પણ જવાનો રસ્તો છે, તેના માટે ઘણો સમય લાગી જશે ને ત્યાં સુધી ધારાસભ્યનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ જશે ને આ મુસીબતો છે તે આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસાવા માટે ઊભી થઈ છે। દારોમદાર હવે ગુજરાત હાઈકોર્ટ પર છે ને ચૈતર વસાવા પાસે પણ એક વિકલ્પ છે કે જો સ્ટે તેમને મળે છે તો તેમના માટે રાહતના સમાચાર છે સજા પર ને નહીં તો પછી તેમની કારકિર્દી ચોક્કસથી ખતરામાં હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે કઈ રીતની પરિસ્થિતિ નિર્માણ પામે છે। સત્તા પક્ષના ધારાસભ્યો આ બાબતે માંગ પણ કરવાના છે ધારાસભ્ય ચૈતર વસાવાનું પદ રદ કરવામાં આવે, ત્યારે શું પરિસ્થિતિ આગામી દિવસોમાં બને છે તે પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।